So let's start today's session, right? Okay. તો આપણે લાસ્ટ ટાઈમ મીડિયા કંટ્રોલર ઓર વી કેન સે મીડિયા એલિમેન્ટ્સ ઓફ HTML5 જોયું હતું. હવે અગેન કંઈક નવું HTML5 ની અંદર એડ થયેલું છે જે છે કેનવાસ એન્ડ એસવીજી, રાઈટ? પહેલાં સમજવું કે કેનવાસ શું છે. ઓકે, તમે લોકોએ ઘણી બધી વખત આ વર્ડનો યુઝ કર્યો હશે, કેનવાસ, રાઈટ? તો બેઝિકલી આપણે જો સિમ્પલ વેમાં સમજવું હોય કે કેનવાસ શું છે, તો આપણે એવું કહી શકીએ કે જે આપણને ડ્રોઈંગ માટે જે બેકગ્રાઉન્ડની અંદર વ્હાઇટ ઇમેજ દેખાય, વ્હાઇટ પેજ દેખાય, રાઈટ? આપણું બેકગ્રાઉન્ડ જો આપણે કલર કોઈ પ્રોવાઈડ ના કરીએ તો આપણું બેકગ્રાઉન્ડ કેવું હોય? બાય ડિફોલ્ટ વ્હાઇટ, રાઈટ? તો એને આપણે બેઝિકલી કેનવાસ કહીએ. મીન્સ મારા વેબ પેજની અંદર મારે કોઈક ડ્રોઈંગ કરવી છે, કોઈક શેપ ડ્રો કરવો છે, રાઈટ? તો એના માટે મારે કેનવાસની જરૂર પડશે. મીન્સ કે એટલો એક ભાગ સ્ક્વેરમાં, રાઈટ, કે જે પાર્ટીશનની અંદર, જે ભાગની અંદર હું ડ્રોઈંગ કરી શકું, એને આપણે બેઝિકલી શું કહીએ છીએ? કેનવાસ. સિમ્પલ અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે એટલું સમજીએ કેનવાસ માટે મારે જરૂરી કેટલા સ્ટેપની જરૂર પડશે, રાઈટ? નંબર ઓફ સ્ટેપ્સ કેટલા હશે જ્યારે મારે વર્કિંગ વિથ કેનવાસ કરવું હોય ત્યારે. તો સૌથી પહેલું શું કરવું પડશે કે કેનવાસના એલિમેન્ટને ફાઇન્ડ કરવું પડશે. સૌથી પહેલું કામ શું રહેશે આપણું કે ભાઈ કેનવાસનો જે એલિમેન્ટ છે એને ફાઇન્ડ કરવો પડશે. કોઈ બી એલિમેન્ટને મારે જ્યારે ફાઇન્ડ કરવો હોય તો એ એલિમેન્ટને ફાઇન્ડ શેનાથી કરીશ? એના આઈડી થ્રુ, રાઈટ? એટલા માટે અહીંયા જો કેનવાસને ફાઇન્ડ કરવા માટે આપણે કઈ મેથડનો યુઝ કરીએ છીએ? ગેટ એલિમેન્ટ બાય આઈડી. કે જે એલિમેન્ટને આપણે ગેટ કરવો છે, આપણે શેના થ્રુ ગેટ કરી શકશું? એના આઈડી થ્રુ. તો અહીંયા સિમ્પલ આપણે એક લાઈન લખીએ, એક લાઈન ઓફ કોડ લખ્યો, રાઈટ? અહીંયા જ્યારે બી હું વેરિયેબલ કોઈ ડિક્લેર કરું તો વેરિયેબલ ડિક્લેર કરવા માટે VAR, રાઈટ? VARનો યુઝ થાય શેના માટે? વેરિયેબલના ડિક્લેરેશન માટે અથવા તો એના ઇનિશિયલાઇઝેશન માટે. બંને કામ આપણે કરી શકીએ. એટ ડિક્લેરેશન ટાઈમ તમે ઇનિશિયલાઇઝેશન બી કરી શકો અથવા તમારે ખાલી ડિક્લેર કરવું હોય તો તમે ડિક્લેર બી કરી શકો. આ લાઈન જે અહીંયા આપણે દેખાય છે એની અંદર આપણે શું કરીએ છીએ? ડિક્લેરેશન એઝ વેલ એઝ ઇનિશિયલાઇઝેશન, રાઈટ? તો VAR એનો મતલબ શું છે? વેરિયેબલ, રાઈટ? VAR ડિફાઇન શું કરે છે કે આપણે હવે વેરિયેબલ કોઈક ડિક્લેર કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? તો મેં એક સિમ્પલ વેરિયેબલ ડિફાઇન કર્યો કેનવાસ નામથી, રાઈટ? કેનવાસ નામથી મેં એક સિમ્પલ વેરિયેબલ ડિફાઇન કર્યો. આપણે શું કરવાનું છે? અહીંયા કેનવાસને ફાઇન્ડ કરવાનો છે, રાઈટ? તો એના માટે એક આપણે મેથડ લખવી મળે, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. જે બી એલિમેન્ટને આપણે ફાઇન્ડ કરવો હોય એના માટેની આ સ્ક્રિપ્ટ છે. જે બી એલિમેન્ટ સાથે આપણે કામ કરવાનું હોય એના માટેની આ સ્ક્રિપ્ટ છે કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી મને શું પ્રોવાઈડ કરે છે? એ પર્ટિક્યુલર એલિમેન્ટ કે જેના સાથે આપણે વર્ક કરવાનું છે, રાઈટ? અને અહીંયા સિમ્પલ આપણે શું નાખીએ છીએ? એની આઈડી, રાઈટ? કે એની આઈડી શું છે, રાઈટ? તો સિમ્પલ આ લાઈનમાં ખબર પડે કે VAR વેરિયેબલ ડિક્લેરેશન માટે વેરિયેબલ એક આપણે ડિક્લેર કર્યો કેનવાસ. પછી આપણે જે એલિમેન્ટની રિક્વાયરમેન્ટ હોય એને એના આઈડી થ્રુ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે. તો એના માટે આપણે શું કરીએ છીએ? ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, રાઈટ? અને એના થ્રુ આપણે એક કેનવાસનું આઈડી ફાઇન્ડ કરીએ છીએ. ચલો, આઈડી મળી ગયું. પહેલું સ્ટેપ આપણું સક્સેસફુલ થઈ ગયું કે આપણે કોઈક આઈડી ગેટ કરી લીધો. હવે શું કરીશું? આપણે ઓબ્જેક્ટ ડ્રો કરવાની વાત છે, રાઈટ? કે હવે આપણે ઓબ્જેક્ટને કોઈ બી કન્ટેન્ટને ડ્રો કરીશું. કન્ટેન્ટ બે ટાઈપની હોય, ક્યાં તો એ 2D હશે, રાઈટ? અથવા તો 3D કન્ટેન્ટ હશે, રાઈટ? 2 ડાયમેન્શન અથવા તો 3 ડાયમેન્શન ઓબ્જેક્ટ આપણે ડ્રો કરી શકીએ છીએ, રાઈટ? તો એના માટે બી મારે એક વેરિયેબલ જોઈશે. મેં ફરીથી શું કર્યું? વેરિયેબલ ડોટ CTX, રાઈટ? CTX નામનો એક વેરિયેબલ ડિફાઇન કર્યો. વેરિયેબલ સ્પેસ CTX, રાઈટ? એક વેરિયેબલ ક્રિએટ કર્યો CTX નામનો. પછી હવે આપણે શું ડિફાઇન કરવાનું? તમે જે ઓબ્જેક્ટ ડ્રો કરવાના છો એ કઈ ટાઈપનો હશે? એની કોન્ટેક્સ કઈ હશે? 2D હશે કે 3D હશે? તો આપણે શું કરીએ છીએ? કેનવાસ. આ કેનવાસ શું છે? આગળ આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યો હોય કે કેનવાસની અંદર 2D ઓબ્જેક્ટ આપણે ડ્રો કરવાના છીએ. આખી લાઈનનો મિનિંગ આવો થાય કે આ કેનવાસ આપણે આ વેરિયેબલ જે અહીંયા આગળ ડિફાઇન કર્યો હોય કેનવાસ ડોટ કે કેનવાસની અંદર આપણે કોન્ટેક્સ કઈ ટાઈપનો ડ્રો કરવાના છીએ? તો 2D કોન્ટેક્સ, રાઈટ? તો આવી રીતે આપણે એને સાથે
કામ કરી શકીએ કે અહીંયા આપણે એને ડિફાઇન કરીએ છીએ કે હું જે કેનવાસની અંદર ડ્રોઈંગ કરીશ અથવા હું જે કેનવાસની અંદર ઓબ્જેક્ટ ડ્રો કરવાનો છે એનો કોન્ટેક્ટ શું હશે? 2D કોન્ટેક્ટ. ક્લિયર છે? સેકન્ડ સ્ટેપ ખબર પડે કે સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું બેઝિક ડિફાઇન કરીએ છીએ કે કઈ ટાઈપનો અથવા કયા કોન્ટેક્ટનો આપણે પર્ટિક્યુલર ઇમેજ અથવા પર્ટિક્યુલર ઓબ્જેક્ટ આપણે ડ્રો કરવાના છીએ. આપણે એ કોન્ટેક્ટને ડિફાઇન કરીએ છીએ અહીંયા સેકન્ડ લાઇનની અંદર, સેકન્ડ સ્ટેપની અંદર, રાઈટ? ઓ વી કેન સે સેકન્ડ લાઇનની અંદર, એ બંને ચાલે. થર્ડ વસ્તુ, આપણે 2D ઓબ્જેક્ટની વાત તો કરી, રાઈટ? પણ હવે આપણે ડ્રોઈંગ કરવાનું છે, રાઈટ? કે મારે 2D મેં ડિફાઇન કરી દીધું કે હું 2D ઓબ્જેક્ટ ડ્રો કરીશ. પણ હવે વાત એકચ્યુઅલમાં શું એ ડ્રોઈંગ નહીં, ક્યાં તો હું સર્કલ ડ્રો કરીશ, ક્યાં તો હું રેક્ટેંગલ ડ્રો કરીશ, રાઈટ? ઓકે, તો એના માટે આપણે કન્ટેન્ટ અહીંયા રાઇટ ડાઉન કરીએ, રાઈટ? કે ctx ડોટ fill style ઇઝ ઇક્વલ ટુ, ઓકે, આમાં ખબર પડે આ કન્ટેન્ટમાં, રાઈટ? આ કલરનો કોડ છે. આ શું છે? બેઝિકલી કલર કોડ. પહેલા બે આર માટે, સેકન્ડ બે જી માટે અને થર્ડ બે બી માટે, આરજીબી કલર, રાઈટ? આરજીબી કલરનો હેક્સાડેસિમલ કોડ કહેવાય. આ જે કન્ટેન્ટ છે એને શું કહેવાય? આરજીબી કલરનો હેક્સાડેસિમલ કોડ, રાઈટ? આ આપણા સીએસએસ જ્યારે આપણે ભણીશું હમણાં નેક્સ્ટ વીકથી નેક્સ્ટ સેશન વખતે, રાઈટ? ત્યારે આ કન્ટેન્ટ હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ અત્યારે ખાલી સમજો કે આ શું છે? આરજીબી, રેડ, ગ્રીન અને બ્લુ. આરજીબી સ્ટેન્ડ ફોર રેડ, ગ્રીન અને બ્લુ. એ આરજીબીનો હેક્સાડેસિમલ કોડ એટલે કે નંબરનો કોડ, રાઈટ? કે જેના થ્રુ આપણે નંબરને આઈડેન્ટિફાઈ કરી શકીએ અથવા ડિફાઇન કરી શકીએ, રાઈટ? એ લેટર ઓન આપણે સમજીશું, રાઈટ? ઓકે, તો ફિલ સ્ટાઇલ શેના માટે? પહેલી વાત એ સમજવાની. ફિલ સ્ટાઇલ શું કહે છે કે તમે જે ઓબ્જેક્ટને ડ્રો કરશો, રાઈટ? તમે જે ઓબ્જેક્ટને ડ્રો કરશો એની અંદર કંઈક કલર પૂરવા માટે, એની અંદર કોઈ કલર પેઇન્ટ કરવા માટે આપણે ફિલ સ્ટાઇલનો યુઝ કરીએ. ફરીથી એક વખત, ફિલ સ્ટાઇલનો યુઝ શેના માટે થાય? જે બી ઓબ્જેક્ટ તમે નીચે ડ્રો કરવાના છો, જે બી ઓબ્જેક્ટ તમે નેક્સ્ટ લાઇનની અંદર ડ્રો કરવાના છો, એ ઓબ્જેક્ટની અંદર કયો કલર તમે ફિલ કરવાના છો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? ફિલ સ્ટાઇલ ઓબ્જેક્ટનો અથવા ફિલ સ્ટાઇલ કન્ટેન્ટનો, રાઈટ? ઓકે, આ સીટીએક્સ ક્યાંથી આવે ખબર પડે? સીટીએક્સ ક્યાંથી આવ્યું? અહીંયા, રાઈટ? કેનવાસનું જે વેરિયેબલ આપણે ડિફાઇન કર્યું, વેરિયેબલ સીટીએક્સ, એની અંદર આપણે હવે ડ્રો કરવાના છે 2D ઓબ્જેક્ટ છે એટલે. તો 2D ઓબ્જેક્ટની અંદર જે બી ઓબ્જેક્ટ તમે ડ્રો કરશો એની અંદર કલર કયો ડ્રો કરશો? તો આર્યો કલર, રાઈટ? એ કલર તમે ડ્રો કરશો. બટ તમે ઓબ્જેક્ટ કયો ડ્રો કરશો એ હવે તમે નેક્સ્ટ લાઇનની અંદર સમજો છો. જો ctx ડોટ fill rectangle, રેક્ટ એટલે રેક્ટેંગલ, રેક્ટ સ્ટેન્ડ ફોર રેક્ટેંગલ, ફિલ રેક્ટ. જો હું ફિલ હટાવી દઉં એનો મતલબ એ વિધાઉટ કલર એની અંદર એડ થશે. પણ જો હું ફિલ અહીંયા રાખું એનો મતલબ વિથ કલર, અહીંયા જે હું કલર સ્પેસિફાય કરું છું એ કલરની સાથે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ડ્રો થશે, રાઈટ? ઓકે, આમાં ખબર પડે આ શું છે? 00, 150, 75, આ છે એના ડાયમેન્શન, એના કોર્ડિનેટર કહેવાય, કોર્ડિનેટ્સ કહેવાય, રાઈટ? તો બેઝિકલી અહીંયા તમને કોર્ડિનેટ્સ બી સમજાયેલું છે. જો અપર લેફ્ટ કોર્નર ઓફ ધ કેનવાસ હેડ કોર્ડિનેટ 00. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે અપર લેફ્ટ કોર્નર થાય, ડાબી બાજુનો ટોપનો કોર્નર, એનો કોર્ડિનેટ છે 00, રાઈટ? 150 શું કહે છે? આ પાછળનું 150 એન્ડ 75, રાઈટ? આ કન્ટેન્ટ તમને 4 ડાયમેન્શન એટલે ચારે ચાર કોર્ડિનેટ્સ તમને ડિફાઇન કરે છે, જેના થ્રુ તમે પર્ટિક્યુલર ઓબ્જેક્ટને કેનવાસની અંદર કઈ પોઝિશનની અંદર ડ્રો કરો છો. ખાલી આ સ્ટેપ વાઇઝ અત્યારે સમજો. આપણે હમણાં જ્યારે કેનવાસ એકચ્યુઅલમાં ડ્રો કરશું, આપણે જ્યારે એનું પ્રેક્ટિકલ જોઈશું ત્યારે આપણે ડિટેલમાં એને સમજીએ. પણ આ શું છે? એક સિમ્પલ સમજવાનો ટ્રાય કરો કે આ એના કોર્ડિનેટ્સ છે કે કેનવાસની અંદર તમારે કયા પાર્ટની અંદર, કયા ભાગની અંદર તમારે બેઝિકલી શું કહેવાય તમારું પર્ટિક્યુલર ઓબ્જેક્ટ જોઈએ છે, એના માટે આપણે કેનવાસ ડ્રો કરીએ છીએ. જો પહેલા બે શું કહે છે? એની જગ્યા કઈ હશે, રાઈટ? અને છેલ્લા બે શું કહે છે? આ એની હાઈટ છે અને આ એની વિડ્થ છે. સિમ્પલ સમજો. આ બે શું કહે છે? એની જગ્યા કઈ હશે. આ બે શું કહે છે? એની હાઈટ શું છે અને આ કહે છે એની વિડ્થ શું છે. એટલે કે ઉપરથી કેટલું એ સ્પેસ છોડે છે, ટોપ લાઇનમાંથી કેટલી સ્પેસ છોડે છે, અને લેફ્ટ અથવા તો રાઈટ લાઇનમાંથી એ કેટલી સ્પેસ છોડે છે. એના માટે આપણે આ બે કોર્ડિનેટનો યુઝ કરીએ છીએ, રાઈટ? તો 00 એટલે કે ટોપ લેફ્ટ કોર્નરથી ચાલુ થાય છે ઓબ્જેક્ટ, રાઈટ? પણ ટોપ લેફ્ટ કોર્નરથી 150
સેન્ટીમીટર, રાઈટ, એ નીચે આવશે અને 75 સેન્ટીમીટર એ સાઈડમાં જશે. એટલે તમે જો જોવા જાઓ તો એક્ઝેક્ટ કેનવાસના સેન્ટરમાં મને આ ઓબ્જેક્ટ જોવા મળે, રાઈટ. જ્યારે આપણે જોઈશું ત્યારે આ કેનવાસથી એક્ઝેક્ટ સેન્ટરમાં આપણને કન્ટેન્ટ જોવા મળશે, રાઈટ. ધારો કે આવું કંઈક ચોરસ છે, ફોર એક્ઝામ્પલ એક ચોરસ આપણે અહીંયા સમજીએ, આ ચોરસ છે, આ ફોર એક્ઝામ્પલ તમારું કેનવાસ છે આટલું, રાઈટ. આ જે પોઈન્ટ છે અહીંયા મારું જે કર્સર છે, રાઈટ, આ 0 પોઈન્ટ કહેવાય, રાઈટ. એટલે આપણો સ્ટાર્ટિંગ પોઝિશન આપણે અહીંયા ડિફાઇન કરી દીધો 0 પોઝિશન અહીંયા, રાઈટ. આ 0 પોઝિશન અહીંથી હું શું કહું છું, 150 સેન્ટીમીટર એ આની વિડ્થ આપું છું, રાઈટ. એટલે 150 સેન્ટીમીટર અહીંથી અહીંયા જશે ફોર એક્ઝામ્પલ આટલે, રાઈટ. અત્યારે જ્યારે કર્સર છે ત્યાં ગયું, રાઈટ. સેકન્ડ શું કહે છે, 150 પછી 75 સેન્ટીમીટર એની હાઈટ આપણે ડિફાઇન કરીએ છીએ. એટલે 75 સેન્ટીમીટર આપણે નીચે જઈશું, રાઈટ. એટલે ફોર એક્ઝામ્પલ આટલે, એટલે જે બી હું દોરું છું, શું દોરું છું, ફિલ રેક્ટ. એ રેક્ટેંગલ ક્યાં ગ્રો થશે, આટલા ભાગની અંદર. સમજ પડે છે, સિમ્પલ, રાઈટ. તો આવી રીતે આપણે CTX ફિલ રેક્ટ મેથડનો યુઝ શેના માટે થાય, જ્યારે કલર સાથે મારે રેક્ટેંગલને ડ્રો કરવો હોય ત્યારે આપણે ફિલ રેક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, રાઈટ. ઓકે. સેકન્ડ વસ્તુ છે કે મારે જ્યારે લાઈન ડ્રો કરવી હોય, રાઈટ, મારે કોઈ બી લાઈન ડ્રો કરવી હોય તેના માટે આપણા પાસે મેથડ શું છે, મૂવ ટુ અને લાઈન ટુ, રાઈટ. આ બે ઓબ્જેક્ટનો યુઝ થાય છે. કઈ રીતે આપણે, હું કદાચ મારી પાસે પ્રેક્ટિકલ હોય તો લાઈનનો પ્રેક્ટિકલ હું તમને બતાવું. કેનવાસ લાઈન, ઓકે, જુઓ. સી, ઓકે, આવું આ જે ચોરસ દેખાય છે તમને, ચોરસ શું છે, કેનવાસ. ચોરસ શું છે, કેનવાસ. એની અંદર મારે લાઈન મેં ડ્રો કરેલી છે. હવે કોઈ મને કહેશે આનું સ્ટાર્ટિંગ પોઝિશન શું છે, લાઈન ડ્રો કરવાનું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, જુઓ, 0 પોઈન્ટ, 0 પોઈન્ટ એ સ્ટાર્ટ થાય છે, યસ ઓર નો, યસ. એન્ડ ક્યાં થાય છે, અહીંયા. હવે આ કોર્ડિનેટ મારે જોવો હોય મને ક્યાંથી મળે, ખબર પડે આ કોર્ડિનેટ મને ક્યાંથી મળે, જો એની જેટલી વિડ્થ હશે, રાઈટ, જે વિડ્થ હશે એ વિડ્થ એક કોર્ડિનેટ હશે અને જેટલી એની હાઈટ હશે એ હાઈટ એનો બીજો કોર્ડિનેટ હશે. હું તમને એનું પ્રેક્ટિકલ બતાવું, એનું કોડિંગ બતાવું, રાઈટ. જો CTX.move2 ક્યાંથી સ્ટાર્ટ કરવું, તો 0 થી સ્ટાર્ટ કરે છે, જો 0 થી સ્ટાર્ટ કરે છે, રાઈટ. ક્યાં સુધી જશે, લાઈન 2, રાઈટ, 200 અને 100, સોરી, રાઈટ. 200 શું છે, જુઓ, એની વિડ્થ છે, રાઈટ, અને 100 શું છે, એની હાઈટ છે, રાઈટ. એટલે કે એની હાઈટ અને વિડ્થ જેટલી હશે ત્યાં એન્ડ થશે. એટલે આ કોર્નર પર એવું જ થાય, આ કોર્નર પર એની મેક્સિમમ હાઈટ છે, જુઓ, મેક્સિમમ હાઈટ એની છે અને મેક્સિમમ વિડ્થ બી એની આ કોર્નરે છે. એનો મતલબ આ કોર્નરનો કોર્ડિનેટ શું થાય, 200 અને 100. સિમ્પલ, ખબર પડે, રાઈટ. તો મૂવ ટુ એનો યુઝ શેના માટે થાય, આપણે લાઈન ડ્રો કરવાની સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ. અને સેકન્ડ, લાઈન ટુ આ કોર્ડિનેટનો યુઝ શેના માટે, સોરી, આ મેથડનો યુઝ શેના માટે થાય, આપણે લાઈનને ડ્રો કરવાનું એન્ડ ક્યાં કરીએ છીએ. મૂવ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ ડિફાઇન કરે છે, લાઈન ટુ એનો એન્ડિંગ પોઈન્ટ ડિફાઇન કરે છે, રાઈટ. એન્ડિંગ પોઈન્ટ અહીંયા કઈ રીતે સ્પેસિફાય થાય છે, જોઈએ ફરીથી, 200, રાઈટ. શું છે એની વિડ્થ, કે ટોટલ વિડ્થ જેટલી છે બધી વિડ્થ લઈ લીધી અને ટોટલ હાઈટ કેટલી છે, 100, એ ટોટલ હાઈટ મેં અહીંયા ડિફાઇન કરી દીધી. સિમ્પલ, રાઈટ. આગળનું કોન્ટેક્સ તો આપણે જોયેલો છે, રાઈટ. વેરિયેબલ C ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ગેટ એલિમેન્ટ બાય ID માય કેનવાસ, ઓકે. હવે આ માય કેનવાસ ક્યાંથી આવ્યું, જુઓ, કેનવાસને મેં એક ID આપી દીધું, સિમ્પલ, કેનવાસ ID ઇઝ ઇક્વલ ટુ માય કેનવાસ. એ માય કેનવાસ અહીંયા મેં ટ્રાન્સફર કર્યું. આનો મતલબ અહીંયા C પાસે અત્યારે શું છે, કેનવાસ, રાઈટ. જે કેનવાસ આપણે ડ્રો થાય છે અહીંયા, રાઈટ, આ કેનવાસ જે બ્લેન્ક કેનવાસ ડ્રો થાય છે એ અહીંયા C પાસે અત્યારે અવેલેબલ છે. હવે આપણે શું કરીએ છીએ, એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ CTX નામનો. એને શું આપીએ છીએ, C એટલે કે કેનવાસ ડોટ ગેટ એલિમેન્ટ બાય ID, અરે સોરી, C ડોટ ગેટ ટેક્સ 2D, રાઈટ. એટલે અત્યારે CTX પાસે શું છે, કેનવાસ પ્લસ એની અંદર આપણે 2D ઓબ્જેક્ટ દોરવાની પરમિશન, કે જે બી કોન્ટેક્ટ જોશો એ 2D ની અંદર જોશો. તો આપણે શું દોરીએ છીએ, CTX ડોટ મૂવ ટુ સ્ટાર્ટિંગ પોઝિશન ડિફાઇન કરી 0 CTX ડોટ લાઇન ટુ એન્ડિંગ પોઝિશન ડિફાઇન કરી એની હાઈટ અને વિડ્થ જેટલી. આનાથી શું થશે, બે કોર્ડિનેટ મળી ગયા, બટ એકચ્યુઅલમાં લાઈન ડ્રો શેનાથી થશે, જો CTX ડોટ સ્ટ્રોક મેથડનો યુઝ શાના માટે થાય, લાઈન ડ્રો કરવા માટે,
રાઈટ. આગળ આપણે મૂવ ટુ અને લાઇન ટુ નો યુઝ શેના માટે કર્યો? કોર્ડિનેટ સ્પેસિફાય કરવા કે એનું સ્ટાર્ટિંગ પોઝિશન શું હશે, એની એન્ડિંગ પોઝિશન શું હશે. બટ એ સ્ટાર્ટિંગ પોઝિશન અને એન્ડિંગ પોઝિશનને જોડતી લાઇન ડ્રો કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? સ્ટ્રોકનો. સિમ્પલ છે, ઇઝી, રાઈટ. તો આવી રીતે આપણે કેનવાસની અંદર જ્યારે મારે લાઇન ડ્રો કરવી હોય તો લાઇન ડ્રો કરવા માટે આપણે આનો યુઝ કરી શકીએ છીએ, રાઈટ. હવે આગળ બીજું પ્રેક્ટિકલ જોઈએ, ડ્રો સર્કલ, રાઈટ. કે મારે જ્યારે સર્કલ ડ્રો કરવો હોય તો એના માટે હું શેનો યુઝ કરું? હું અગેન તમને પ્રેક્ટિકલ બતાવું, કેનવાસ સર્કલ, રાઈટ. ઓકે, આને બંધ કરી દો, લાઈનને આને બી બંધ કરી દો, રાઈટ. ઓકે, જોઈએ આ પ્રેક્ટિકલ. આ જે આઉટપુટ છે, આઉટપુટ પરથી તમને કંઈ ખબર પડે થોડી ઘણી? 2 મિનિટ, હોલ્ડ ઓન. સી, આ પ્રેક્ટિકલનું જે આઉટપુટ તમને દેખાય, રાઈટ. આઉટપુટ પરથી તમને કંઈ ખબર પડે? જો મને જે સમજ પડે એવું તમને કહું. એક તો એની એક કેનવાસ આપણે ડ્રો કરેલો છે, સિમ્પલ. વચ્ચે એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ પર મેં સર્કલ ડ્રો કરેલું છે. હવે એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ આપણે લાવીશું ક્યાંથી? તે આપણે કોડિંગમાં જોઈશું. એટલે કે મારે કોર્ડિનેટ સેટ કરવા પડશે એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ પર લાવવા માટે. સિમ્પલ, રાઈટ. જોઈએ, પહેલા તો એક કેનવાસ ડિક્લેર કરી દીધો, કેનવાસ આઈડી માય કેનવાસ, વિડ્થ અને હાઇટ જે આપણે આગળ સ્પેસિફાઈ કરી હતી એની એજ, રાઈટ. હવે સ્ક્રિપ્ટ લખવી પડે આપણે જ્યારે બી કેનવાસ સાથે કામ કરતા હોઈએ ત્યારે. આ એક વસ્તુ સમજજો, રાઈટ. આપણે કેનવાસ સાથે જ્યારે બી કામ કરતા હોઈએ ત્યારે મારે શું લખવી પડશે? કેનવાસ રિલેટેડની સ્ક્રિપ્ટ, રાઈટ. તો સ્ક્રિપ્ટની અંદર આપણે આખું કોડિંગ લખવાનું હોય. જે બી ડ્રોઈંગ તમે કરવાનું હોય એ ડ્રોઈંગનું કમ્પ્લીટ કોડિંગ તમે શાનાથી કરશો? સ્ક્રિપ્ટનો યુઝ કરીને, રાઈટ. સ્ક્રિપ્ટ ટેગની અંદર, રાઈટ. ઓકે, હવે સમજો શાંતિથી, રાઈટ. પહેલા તો આ બે સ્ટેટમેન્ટ હું ફરીથી નથી સમજાવતો, રાઈટ. આ બે સ્ટેટમેન્ટ આપણે આગળના પ્રેક્ટિકલમાં એના HTML5 ના બિગિનિંગમાં આ બે સ્ટેટમેન્ટ આપણે જોઈ લીધા છે, એના એ જ છે. ઓકે, હવે આપણે અહીંયા શું કરીએ છીએ? એક લાઈન તો છે, સર્કલ એટલે આપણે લાઈન કહી શકીએ, સર્કલને આપણે સિમ્પલી લાઈન કહી શકીએ. બટ એ લાઈન કેવી છે? ગોળ, રાઈટ. રાઉન્ડ સર્કલની અંદર છે, રાઈટ. ઓકે, જો તમને કંઈક ખબર હોય, તમે મેથ્સના અંદર ભણેલા હોય 10મામાં કે ગમે ત્યારે, રાઈટ. તો જે સર્કલનો વ્યાસ આવે, રાઈટ, 2πr², જેને આપણે કહીએ, રાઈટ. વર્તુળનો વ્યાસ તમે ભણેલા હશો, 2πr², રાઈટ. તો એનો આપણે અહીંયા યુઝ કરવો પડશે. જો ctx ડોટ બિગિન પાથ, બિગિન પાથ ફંક્શનનો યુઝ શેના માટે થાય? કે આપણે અહીંયા પાથ ડ્રો કરીએ છીએ. લાઈન ખરી, લાઈનનો યુઝ કરીએ, પણ લાઈનનો યુઝ કરીને આપણે ડ્રો શું કરીએ છીએ? એકચ્યુઅલમાં એક પાથ. સર્કલ એટલે એક પાથ થયો, રાઈટ. એ પાથ ડ્રો કરવાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? 95 અને 50, રાઈટ. 95, 50 એ શેના માટે? કોર્ડિનેટ્સ અહીંયા લાવવા માટે, રાઈટ. આ પોઈન્ટથી તમે એને શું કહેવાય? લાઈન ડ્રો કરવાનું સ્ટાર્ટિંગ કરી રહ્યા છો. આ કોર્ડિનેટ્સ કયો છે? 95, 50. અહીંયાથી તમે આ સર્કલ અથવા તો આ લાઈન ડ્રો કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છો, રાઈટ. આ શું છે? એની 40 અને 0, સોરી 40, અરે યાર, ઓકે, 40 અને 0 એ શું સ્પેસિફાય કરે છે? પર્ટિક્યુલર તમારા સર્કલની વિડ્થ અને હાઇટ, રાઈટ. કે જે તમે પાથ ડ્રો કરી રહ્યા છો, જે તમે આર્ક ડ્રો કરી રહ્યા છો, એની હાઇટ અને વિડ્થ કઈ રીતની હશે. અને આ છેલ્લે જો 2 મલ્ટીપ્લાય બાય મેથ ડોટ પાય, એટલે કે 2πr², રાઈટ. તો આ કન્ટેન્ટથી તમે ctx.arc નો યુઝ કરીને તમે શું કરી શકો છો? એક પાથ ડ્રો કરી શકો છો. સમજો, 2πr² ની જગ્યાએ 2πr લખો, રાઈટ. તો એ રાઉન્ડ સર્કલ ની બળે શું બનશે? એક ઇન્ડાકારનો શેપ બનશે. 2πr એટલે શું થાય? ઇક્લિપ્સ, જેને આપણે કહીએ. સર્કલ નહીં, બટ ઇક્લિપ્સ. 2πr² ની જગ્યાએ આપણે 2πr કરીએ, એનો મતલબ શું કરે છે? ઇક્લિપ્સ ડ્રો આઉટ કરીને આપે છે. અને છેલ્લે આપણે શું કરીએ? ctx.stop, રાઈટ. અહીંયા થિયરીમાં જોઈએ હવે સર્કલ ડ્રો કરવા માટે. જો બિગિન પાથનો યુઝ શેના માટે થાય? ટુ બિગિન અ પાથ, પાથને ડ્રો કરવા માટે, પાથનું સિમ્પલી પાથને ડ્રો આઉટ કરવા માટે. ઓકે, જો એક્સ અને વાય કોર્ડિનેટ, રાઈટ. એક્સ અને વાય જે જે સ્પેસિફાય થાય એ શું કહે છે? એક્સ કોર્ડિનેટ એઝ વેલ એઝ એનો વાય કોર્ડિનેટ. આર શું કહે છે? એટલે કે ત્રીજો જે કોર્ડિનેટ આવ્યો, આ જે 40 જે છે,
એ શું કહે છે? એનો રેડિયસ. રેડિયસ એટલે ખબર પડે કેટલા એંગલે તમે એને લાઈનને વાળો છો, એને આપણે રેડિયસ કહીએ, રાઈટ? રેડિયસનો પર્પઝ શું છે કે તમે કેટલા એંગલમાં તમારા સર્કલને અથવા તમે જે લાઈન ડ્રો કરી રહ્યા છો એને તમે ટ્વિસ્ટ કરો છો, એને તમે વાળો છો. એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? આર, અને આર ફોર રેડિયસ. પછી સ્ટાર્ટ એંગલ અને એન્ડ એંગલ. સ્ટાર્ટ એંગલ શું છે? 0. એન્ડ એંગલ શું છે? 2 પાઈ આર, રાઈટ? જે જગ્યાએ 2 પાઈ આર આવે એ 2 પાઈ આર તમે અહીંયા મેન્શન કરો છો. સિમ્પલ, રાઈટ? તો આર્ક એનો પર્પઝ શું છે? લાઈન ડ્રો કરવા માટે. પહેલા બે કોર્ડિનેટ એક્સ અને વાય, રાઈટ? સેકન્ડ આર ફોર રેડિયસ, રાઈટ? તો 40 ડિગ્રી સેલ્સિયસ થી આપણે એને એંગલ ટ્વિસ્ટ કરીએ છીએ. પછી એનું સ્ટાર્ટિંગ એંગલ અને એન્ડિંગ એંગલ. સ્ટાર્ટિંગ એંગલ શું છે? 0, અને એન્ડિંગ એંગલ શું છે? 2 પાઈ આર, રાઈટ? સિમ્પલ છે, રાઈટ? હાઉ ટુ ડ્રો અ સર્કલ, રાઈટ? કે તમે સર્કલ કઈ રીતે ડ્રો કરશો, રાઈટ? ઓકે. હવે આપણે જોઈએ ગ્રેડિયન્ટ. ઓકે, હું ગ્રેડિયન્ટનું પહેલા તમને શું કહેવાય, સોરી, ગ્રેડિયન્ટનું પહેલા તમને આઉટપુટ બતાવી દઉં. કેનવાસ ગ્રેડિયન્ટ, રાઈટ? જો ખબર પડે કે અહીંયા આમાં શું થઈ રહ્યું છે, રાઈટ? જો હું તમને સમજાવું છું, ના ખબર પડતી હોય તો. સૌથી પહેલા આપણે શું કરેલું છે? આમાં એક ચોરસ, મીન્સ કે એક કેનવાસ ડ્રો કરેલું છે. એ કેનવાસની અંદર આપણે ફિલ રેક્ટ એટલે કે રેક્ટેંગલ વિથ કલર આપણે ડ્રો કરેલો છે. બટ કલર કયો છે? રેડ. પણ એ રેડ કલરની અંદર આપણે શું કરેલું છે? ગ્રેડિયન્ટ ઇફેક્ટ આપેલી છે. ગ્રેડિયન્ટ ઇફેક્ટ એટલે શું? કે તમે ઘણી વખત જોતા હો કે અમુક ઇમેજની અંદર કલર એવો હોય, શરૂઆતમાં ડાર્ક હોય, ધીમે 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 લાઇટ થતો જાય, અથવા શરૂઆતમાં લાઇટ હોય, ધીમે ધીમે ડાર્ક થતો જાય. એને આપણે મોસ્ટલી શું કહીએ? ગ્રેડિયન્ટ ઇફેક્ટ, રાઈટ? તો એ ટાઈપની ગ્રેડિયન્ટ ઇફેક્ટ મારે જો જનરેટ કરવી હોય તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? જુઓ, એક મેથડ છે, ક્રિએટ લિનિયર ગ્રેડિયન્ટ. એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? ક્રિએટ લિનિયર ગ્રેડિયન્ટ, રાઈટ? આ લિનિયર ગ્રેડિયન્ટ અને રેડિયલ ગ્રેડિયન્ટ આ બંને આપણે સીએસએસ નો પાર્ટ છે, આપણે ત્યારે ભણીશું. અત્યારે ખાલી એક્ઝામ્પલ છે એટલે આપણે જોઈ લઈએ. તો લિનિયર ગ્રેડિયન્ટની અંદર મારે 4 પેરામીટર સેટ કરવા પડશે: એક્સ અને વાય, x1 અને y1. હવે એમ થાય કે એક્સ વાય અને x1 y1 એટલે શું, રાઈટ? એક્સ અને વાય શું કહે છે? એના સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઝિશન, રાઈટ? એક્સ વાય શું ડિફાઇન કરે છે? એક્સ કોર્ડિનેટ સ્ટાર્ટિંગનો, વાય કોર્ડિનેટ સ્ટાર્ટિંગનો. x1 y1 શું કહે છે? જ્યાંથી મારે ગ્રેડિયન્ટ ઇફેક્ટ અપ્લાય કરવી છે. x1 y1 શું ડિફાઇન કરે છે? કે જ્યાંથી મારે ગ્રેડિયન્ટ ઇફેક્ટ અપ્લાય કરવી છે, રાઈટ? એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? x1 અને y1. જોઈએ આપણે નીચે આની અંદર, રાઈટ? પ્રેક્ટિકલની અંદર અહીંયા બે લાઈન હું અગેન આપણે ઘણી બધી વખત આગળ જોયેલું છે, એટલા માટે હું એને અપ્લાય કરતો નથી, એને હું સમજાવતો નથી. ઓકે, જુઓ અહીંયા જોઈએ, ctx ડોટ ક્રિએટ લિનિયર ગ્રેડિયન્ટ. ctx ડોટ ક્રિએટ લિનિયર ગ્રેડિયન્ટ. એની સ્ટાર્ટિંગ પોઝિશન આપણે આપી દીધી 0 0, રાઈટ? સ્ટાર્ટિંગ પોઝિશન આપણે ડિફાઇન કરી દીધી 0 0. હવે શું કરવાનું છે કે ક્યાંથી મારે ગ્રેડિયન્ટ ઇફેક્ટ જનરેટ કરવી છે? ક્યાંથી મારે ગ્રેડિયન્ટ ઇફેક્ટ જનરેટ કરવી છે? મેં 200 આપ્યું, રાઈટ? આ 200 શું છે? એની એન્ડિંગ પોઝિશન, કે સર્કલ જે જગ્યાએ એન્ડ થશે. એટલે કે હું પ્રેક્ટિકલમાં બતાવું. જો ગ્રેડિયન્ટ ઇફેક્ટ અફેક્ટમાં ક્યાંથી આવે છે? આ લાઈનથી. અહીંયાથી એ અફેક્ટ જનરેટ કરવાનું ચાલુ કરે છે આ બાજુ સુધી. એટલે અહીંયાથી તમારો કલર લાઇટ થવાનો સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? ઓકે. અને એની એન્ડિંગ બીજી વાયની એન્ડિંગ પોઝિશન શું છે? 0, રાઈટ? એનું રીઝન શું છે? આપણે એને હાઇટ ટોટલી બધી એક્સેપ્ટ કરી લઈએ છીએ, બટ વિડ્થ 200 છે એટલા માટે. એક્સ કોર્ડિનેટ અહીંયા કેટલો થાય? 200, અને વાય કોર્ડિનેટ 0, રાઈટ? એનો મતલબ આપણે અહીંયાથી સ્ટાર્ટિંગ કરીએ છીએ ગ્રેડિયન્ટ ઇફેક્ટ જનરેટ કરવાનું, રાઈટ? આમાં ટોટલી તમારું ધ્યાન શેમાં હોય ખબર છે? જ્યારે બી તમે કેનવાસ સાથે કામ કરતા હો, તમને જ્યારે ખબર પડે કોર્ડિનેટ્સમાં, કોર્ડિનેટ્સ કઈ રીતે વર્ક કરે છે, કોર્ડિનેટ કઈ રીતે પ્લે કરે છે, રાઈટ? જ્યારે તમે કોર્ડિનેટને સિમ્પલી સમજી જાઓ, રાઈટ, પછી તમે કોઈ બી કન્ટેન્ટ આમાં ડિફાઇન કરી શકો છો કેનવાસની અંદર. કેમ કે ખાલી તમારે ડિફાઇન શું કરવાનું હોય? ધારો કે ફિલ રેક્ટેંગલ, ખબર છે શેના માટે? કલર ફિલ કરવા માટે. સોરી, રેક્ટેંગલ વાળું કલર વાળું રેક્ટેંગલ ડ્રો કરવા માટે, રાઈટ? ઓકે, અહીંયા જુઓ, આટલાથી આપણું કામ લિનિયર ગ્રેડિયન્ટ કમ્પ્લીટ નથી થતું.
લિનિયર ગ્રેડિયન્ટની અંદર આપણે કલર એડ કરવો પડશે, રાઈટ? તો કલર એડ કયો કરવાનો છે? બે કલર. એક પહેલા માટે જે છે રેડ, 0 એનો મતલબ શું? આગળનું, સ્ટાર્ટિંગ વાળું, રાઈટ? અને 1 એનો મતલબ શું? એન્ડિંગ વાળું, એટલે કેનવાસનો એન્ડિંગ વાળો પાર્ટ, રાઈટ? તો પહેલો કલર કયો હોવો જોઈએ? રેડ, રાઈટ? અને સેકન્ડ એટલે કે જે લિનિયર ઇફેક્ટ આપે છે એ કયો કલર હોવો જોઈએ? વ્હાઇટ. ક્લિયર છે? સિમ્પલ, રાઈટ? ફિલ સ્ટાઇલની અંદર આપણે ગ્રેડ આપી દીધું. કેમ કે જીઆરડી આની અંદર લિનિયર ઇફેક્ટ બી છે, એઝ વેલ એઝ આપણે કલર બી સ્પેસિફિક કરેલું છે કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર રેડ કલર હોવો જોઈએ, અને જ્યારે એન્ડ થવા આવે ત્યારે કલર કેવો થઈ જવો જોઈએ? ટોટલી વ્હાઇટ. જો અહીંયા લખેલું છે એડ કલર સ્ટોપ, રાઈટ? એનો યુઝ શેના માટે થાય? સ્પેસિફાઈઝ ધ કલર સ્ટોપ્સ એન્ડ ઇટ્સ પોઝિશન અલોંગ ધ ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ પોઝિશન કેન બી એનીવેર બિટવીન 0 to 1. 0 અને 1 વચ્ચે ગમે ત્યાં હોય. એનો મતલબ 0 એક ક્યાં હોય? એની સ્ટાર્ટિંગ પોઝિશન અફેક્ટ ખબરવાની, અને 1 ક્યાં હોય? એની એન્ડિંગ પોઝિશન. એટલે જ્યારે તમારું સર્કલ હોય કે રેક્ટેંગલ હોય કે ટ્રાયંગલ હોય, એ જે જગ્યાએ પૂરું થતું હોય એ પોઝિશન એ 1 હોય, રાઈટ? એટલે આપણે અહીંયા શું સ્પેસિફાય કર્યું? સ્ટાર્ટિંગ પોઝિશનમાં કલર રેડ હોવો જોઈએ. કેમ કે આપણે સ્ટાર્ટિંગ પોઝિશનમાં ડાર્ક રેડ લઈએ છીએ. એન્ડ થતા એ કલર વ્હાઇટ થઈ જવો જોઈએ. એટલા માટે આપણે 1 પર શું આપ્યું? ક્યાં ગયું? અહીં 1 પર આપણે શું આપ્યું? વ્હાઇટ કલર. સિમ્પલ છે, રાઈટ? ઇઝી, રાઈટ? કે કઈ રીતે તમે ગ્રેડિયન્ટ ઇફેક્ટને જનરેટ કરી શકો છો તમારા પ્રેક્ટિકલની અંદર અથવા તો તમારા કેનવાસની અંદર. ગ્રેડિયન્ટ ઇફેક્ટ આપી શકીએ તો એના સાથે સાથે આપણે શું કરી શકીએ? ટેક્સ બી ડ્રો કરી શકીએ. જોઈએ, હું તમને પહેલા આઉટપુટ બતાવું ટેક્સનું. કશે કેનવાસ ટેક્સ. ઓકે, જુઓ, સિમ્પલ. આની અંદર આપણને ખબર શું પડે? રાઈટ? કે મારે ખાલી પોઝિશન સેટ કરવાની છે, રાઈટ? કે આ કઈ જગ્યાએથી મારે ટેક્સ લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. એના માટે જુઓ, ક્યાં ગયું? ફિલ ટેક્સ, રાઈટ? ફિલ ટેક્સનો યુઝ શેના માટે થાય? ટેક્સ રાઇટ ડાઉન કરવા માટે. ટેક્સ રાઇટ ડાઉન કરવા માટે. અહીંયા હું એના કોર્ડિનેટ શું છે? પહેલું છે ટેક્સ, એટલે જે ટેક્સ તમારે લખ્યું એ ડબલ કોટની અંદર તમે ટેક્સ લખી દો. સેકન્ડ એક્સ અને વાય. એક્સ અને વાય શું સ્પેસિફાય કરે છે? એક્સ ફોર એક્સ કોર્ડિનેટ્સ અને વાય ફોર એનો વાય કોર્ડિનેટ. તમે જે કોર્ડિનેટ અહીંયા સ્પેસિફાય કરશો એ કોર્ડિનેટની અંદર તમારો એક્સ અને તમારી ટેક્સ ત્યાં લખેલી હશે. તો ફિલ ટેક્સનો પર્પઝ શું છે? કેનવાસની અંદર ટેક્સ ડ્રો કરવા માટે આપણે ફિલ ટેક્સનો યુઝ કરીએ છીએ. એના પેરામીટર્સ શું છે? પહેલો પેરામીટર ટેક્સ. ટેક્સ જે બી તમે લખો છો એ ટેક્સ રાઇટ ડાઉન કરવાની ડબલ કોટની અંદર. પછી એનો એક્સ કોર્ડિનેટ સ્પેસિફાય કરવાનો, કેનવાસથી કેટલું દૂર એનો કયો એક્સ કોર્ડિનેટ હશે જ્યાંથી ટેક્સ લખવાનું સ્ટાર્ટ થાય, અને એનો વાય કોર્ડિનેટ્સ કયો હશે, રાઈટ? એવા એક્સ અને વાય કોર્ડિનેટ તમે સ્પેસિફિક ડિફાઇન કરી દો એટલે તમારું કેનવાસની અંદર ટેક્સ ડ્રો થઈ જાય. ઓકે, આ બે અગેન સેમ છે, દર વખતે આવશે, રાઈટ? એટલે એને આપણે સ્કીપ કરીએ છીએ, રાઈટ? આ કન્ટેન્ટ આપણે જોઈએ હમણાં, રાઈટ? કે ફિલ ટેક્સનો યુઝ શેના માટે થાય? ટેક્સ રાઇટ ડાઉન કરવા. એનો પેરામીટર કયા? પહેલો ટેક્સ, ડબલ કોટની અંદર ટેક્સ લખો, પછી એક્સ કોર્ડિનેટ સ્પેસિફાય કરો, અને પછી વાય કોર્ડિનેટ સ્પેસિફાય કરો, રાઈટ? આનો પર્પઝ શું છે? ctx ડોટ ફોન્ટ, રાઈટ? કે તમારી ફોન્ટની સ્ટાઇલ કઈ રીતની હશે, રાઈટ? તો મેં અહીંયા સિમ્પલી શું સ્પેસિફાય કર્યું? 30 પિક્સલ. એની થિકનેસ 30 પિક્સલ હશે અને એની સ્ટાઇલ એરિયલ હશે, રાઈટ? કે તમારે એને ડિફરન્ટ સ્ટાઇલની અંદર ડિફાઇન કરવો હોય, રાઈટ? તો એના માટે આપણે શાનો યુઝ કરીએ? ctx ડોટ ફોન્ટનો. તો એની અંદર આપણે શું સ્પેસિફાય કરી શકીએ? એની ફોન્ટની સાઇઝ અને એની ફોન્ટની સ્ટાઇલ, કે 30 પિક્સલ અને એરિયલ. આ આઉટપુટ આપણે જે જોયું એની અંદર શું છે? એનો બાય ડિફોલ્ટ કલર છે બ્લેક કલર. ડિફોલ્ટ કલર ઓલવેઝ બ્લેક કલર હોય, પણ મારે એને કલર સાથે ડ્રો કરવું છે, રાઈટ? મારે શું કરવું છે? કલર સાથે ડ્રો કરવું છે. તો એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? સ્ટ્રોક ટેક્સ, રાઈટ? આ ફિલ ટેક્સમાં અહીંયા તમે અલ્પવિરામ કરો, રાઈટ? અલ્પવિરામ કરીને અહીંયા ફોર એક્ઝામ્પલ રેડ રાઇટ ડાઉન કરો, રાઈટ? તો શું થશે? જે બ્લેક કલર બાય ડિફોલ્ટ આવેલો છે, રાઈટ? એની જગ્યાએ કલર કયો થઈ જશે? રેડ કલર, રાઈટ? પણ મારે શું કરવું છે? ખાલી બોર્ડર દેખાવી જોઈએ, ખાલી લાઈન. એનો મતલબ અહીંયા જુઓ, અહીંયા કલર દેખાય છે, બોર્ડર નથી દેખાતી. એનો મતલબ શું છે? કે ફિલ કરેલો છે કલર બ્લેક, ડિફોલ્ટ કલર જે છે. આપણે ખાલી શું જોઈએ છે? એની લાઈન. તો ફિલ ટેક્સની જગ્યાએ આપણે શું લખીશું? સ્ટ્રોક ટેક્સ, રાઈટ? આપણને ખબર છે સ્ટ્રોકનો યુઝ શેના માટે થાય? લાઈન ડ્રો કરવા માટે, રાઈટ? ફિલનો કલર શેના માટે થાય? કલર ડ્રો કરવા માટે. આ બે વસ્તુ આપણને ખબર છે કે ફિલનો પર્પઝ શું છે? કલર પૂરવા માટે.
સ્ટ્રોકનો કલર શું છે? લાઈન દોરવા માટે, રાઈટ? તો હું ફિલ ટેક્સ કરું એનો મતલબ શું? કલર સાથે ટેક્સ આવશે. સ્ટ્રોક ટેક્સ કરું એનો મતલબ શું? ખાલી લાઈન આવશે. એટલે કે હેલો વર્લ્ડ આવશે લખેલું જે છે, બટ બોર્ડર એની અંદર કલર બ્લેક કલર પૂરેલો હશે નહીં. એવું કશો પ્રેક્ટિકલ હોય તો હું તમને બતાવી દઉં. આવી રહી સ્ટ્રોક ટેક્સ. જો અહીંયા કલર બતાવતો નથી, તમને ખાલી શું બતાવે છે? એની બોર્ડર, રાઈટ? સિમ્પલ, રાઈટ? ખબર પડે? આપણે ડ્રો અ લાઈન જોઈ લીધું, કઈ રીતે આપણે લાઈન ડ્રો કરી શકાય છે, રાઈટ? ડ્રો અ ટેક્સ જોઈ લીધું, કઈ રીતે ટેક્સ ડ્રો કરી શકાય. ડ્રો અ સર્કલ જોયું, કઈ રીતે સર્કલ ડ્રો કરી શકાય. ડ્રો અ સ્ટ્રોક એટલે કે સિમ્પલ સ્ટ્રોક વાળી ટેક્સ કઈ રીતે ડ્રો કરાય. લિનિયર ગ્રેડિયન્ટ જોયું કે લિનિયર ગ્રેડિયન્ટ આપણે કઈ રીતે ડ્રો કરી શકીએ. હવે વાત આવે ઇમેજની, રાઈટ? માની લો કે મારે કોઈક ઇમેજ મારા HTML પેજની અંદર ડ્રો કરાવી છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ આ કેનવાસ ઇમેજ. ઓકે, અહીંયા જો એક ઇમેજ છે ઉપર, એને મારે અહીંયા કેનવાસની અંદર ડ્રો કરાવવાની છે, રાઈટ? હું સિમ્પલી અહીંયા ક્લિક કરી એટલે આ ઇમેજ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. બટ આ પ્રેક્ટિકલ આપણો જૂનો છે એટલે એના લોકેશન બદલાઈ ગયા છે, એટલા માટે તમને ઇમેજ દેખાતી નથી, રાઈટ? ઓકે, તો એના માટે આપણે શું કરશું? જો સિમ્પલ આ વસ્તુ તો કેનવાસ એઝ ઇટ ઇઝ, રાઈટ? આપણે સૌથી પહેલા શું કર્યું? એક ઇમેજ ઇન્સર્ટ કરાવી. ઇમેજ ઇન્સર્ટ કરવા માટે શાનો યુઝ થાય? ઇમેજ SRC ખબર છે આપણને, રાઈટ? તો ઇમેજ એની આઈડી આપી દીધી, ફોર એક્ઝામ્પલ સ્ક્રીન, રાઈટ? SRC ની અંદર એનો પાથ આપણે આપી દીધો, રાઈટ? આટલી વસ્તુ ખબર પડે? ઇમેજ આઈડી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રીમ, SRC ની અંદર આપણે સિમ્પલ એનો પાથ આપી દીધો, રાઈટ? હવે સ્ક્રિપ્ટની અંદર આપણે શું કરશું એ જોઈએ, રાઈટ? તો વેરિયેબલ c ઇઝ ઇક્વલ ટુ ગેટ એલિમેન્ટ બાય આઈડી, આ બે લાઈન એઝ ઇટ ઇઝ પહેલાના જેવી. બીજું આપણે શું કરવાનું છે સમજો. અહીંયા હું એક નવો વેરિયેબલ ડિક્લેર કરી, એની અંદર મારે શું જોઈશે? આઈડી જોઈશે, એનો ઇમેજનો, રાઈટ? તો મેં અહીંયા શું કર્યું? વેરિયેબલ ઇમેજ IMG ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડીમાં શું લખ્યું? સ્ક્રીમ. આ સ્ક્રીમ શું છે? આઈડી ઓફ ઇમેજ. એટલે હવે IMG જે છે વેરિયેબલ, એની અંદર સ્ટોર શું થયેલું છે? આ જે ઇમેજ અહીંયા મેં ડિફાઇન કરી SRC, એનો પાથ હવે ક્યાં સ્ટોર થઈ ગયો છે? વેરિયેબલ IMG ની અંદર. હવે હું શું કરું છું? સિમ્પલ ctx ડોટ ડ્રો ઇમેજ, રાઈટ? ડ્રો ઇમેજ કરીને ઇમેજ, આ ઇમેજ શું છે? આ વેરિયેબલ, એ વેરિયેબલની વેલ્યુ અને 10 10 શું છે? x કોર્ડિનેટ અને y કોર્ડિનેટ. તો સિમ્પલ ખબર પડે આટલામાં, રાઈટ? કે જ્યારે મારે ઇમેજ ડ્રો કરવી હોય, બહારથી ઇમેજ કોઈ ફેચ કરાવીને લાવી હોય, તો હું શું કરું? સૌથી પહેલા એ ઇમેજને અહીંયા લખી દઉં, રાઈટ? ઇમેજ આઈડી આપી દઉં એને કોઈ બી, અને ઇમેજ SRC નો યુઝ કરીને હું ઇમેજ ઇન્સર્ટ કરાવી દઉં. પછી આપણે શું કરવું પડશે? આપણે એ ઇમેજનો આઈડી થ્રુ એને ફેચ કરવું પડશે કેનવાસની અંદર. તો આપણે શું કર્યું? એક વેરિયેબલ ડિક્લેર કર્યું IMG, એને ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, એના આઈડી થ્રુ આપણે એને ફેચ કર્યું. આ સ્ક્રીમ શું છે? પર્ટિક્યુલર ઇમેજનો આઈડી. એનો મતલબ હવે આ જે ઇમેજ છે એ ક્યાં સ્ટોર થઈ ગઈ? વેરિયેબલ IMG ની અંદર. હવે શું કરીએ છીએ આપણે? ctx ડોટ ડ્રો ઇમેજ, રાઈટ? ડ્રો ઇમેજનો ડિફાઇન કરીએ. એની અંદર આ વેરિયેબલ, આ જે વેરિયેબલ છે એનો x એક્સિસ અને એનો y એક્સિસ આપણે સ્પેસિફાઈ કરીને ઇમેજને સિમ્પલી ડ્રો કરી શકીએ. સમજ પડે, રાઈટ? તો આટલી વસ્તુ હતી કેનવાસની અંદર, રાઈટ?